तो नमस्कार मित्रों, स्वागत है आज ताजा हवामान समाचार पर। અને આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે અરબ સાગરમાં જે સિસ્ટમ બની છે તેના કારણે હજુ પણ કયા કયા જિલ્લાની અંદર આગાહી છે અને કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે વાવાઝોડાને કારણે, એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવશું। મિત્રો, અરબ સાગરમાં બનેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ અત્યારે વરસ્યો છે। ત્યારે આજે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે, જેમાં મોન્સૂન ટ્રફ સાયકોલોનિક સર્ક્યુલેશનના કારણે હજુ પણ વરસાદી માહોલ જોવા મળશે। રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ 2 યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને ત્યાં પણ વરસાદનું જોર વધશે। આ દરમિયાન આજથી 4 દિવસ બાદ પવનનું જોર પણ વધશે અને જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર 31 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આજે ગીર સોમનાથ જિલ્લામાં ભારે અતિભારે વરસાદ પડ્યો છે અને ભાવનગર, સુરત સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 ઓક્ટોબરના રોજ ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે। આ ઉપરાંત કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, નર્મદા, આણંદ સહિત અન્ય જિલ્લાઓમાં પણ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે।